સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં વરસાદી માહોલ જામી ગયો છે। મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। કુંભારિયા ગામના પાદરફળિયામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાદરફળિયાના ઘરો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા। ફળિયાના અંદાજે 50 ઘરમાં કમર સુધી પાણી ભરાઈ ગયું છે। તો કમરસમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો સુરત મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। કુંભારિયા ગામના પાદરફળિયામાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ફળિયાના અંદાજે 50 ઘરમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। 50 ઘરમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। તો સુરતમાં ભારે મેઘ ખાંગા થયા છે। સર્વત્ર પાણીના દ્રશ્યો સામે આવ્યા। ત્યારે એક ફળિયામાં 50 જેટલા ઘરોમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે મહાનગરપાલિકાની ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી ગઈ। ત્યારે કુંભારિયા ગામના પાદરફળિયામાં વરસાદી પાણી ભરાઈ ગયા। સુરત મહાનગરપાલિકાની ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વરસાદી પાણી ભરાતા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો પાદરફળિયાના 50 ઘરમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે। લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે સર્વત્ર વરસાદી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ સાથે પાદરફળિયાના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યાં સ્થિતિ કેવી જોવા મળી રહી છે? ચોક્કસ જે પ્રકારે સુરતમાં સતત ને સતત સુરત જિલ્લામાં તેમજ સુરત શહેરમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે અને વરસાદ પડતાની સાથે જે શહેરમાં મધ્યમાંથી જે પસાર થયેલી ખાડી છે તે ખાડી ઓવરફ્લો થઈ હતી અને ખાડી ઓવરફ્લો થતાની સાથે જ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। ખાસ કરીને કુંભારિયા અને જે પાદરફળિયા છે તે પાદરફળિયા વિસ્તારની વાત કરીએ તો ત્યાં ઘરોમાં પાણી છે તે ઘૂસી ગયા છે અને ખાસ કરીને જે પ્રકારે ખાડી પૂર આવ્યા છે અને દર વર્ષની આ સમસ્યા છે, ત્યારે આ વખતે પણ જે પ્રકારે ઉપરવાસમાં સતત ને સતત વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખાડીઓમાં જે છે તે નવા નીરની આવક થાય છે। પાણી આવતાની સાથે જ ખાડીઓ છે તે ઓવરફ્લો થતાની સાથે જ પાદરફળિયા ગામ છે કે જ્યાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। હાલ વરસાદ જે છે તે પણ સતત ને સતત વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે। ત્યારે સ્થિતિ જે છે તે ભયજનક થાય તેમાં એંધાણ વર્તાઈ રહ્યા છે। તેના કારણે તાત્કાલિક જ સુરત મહાનગરપાલિકાની ટીમ છે તે ગામની અંદર આવી ચૂકી છે અને કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। એક તરફે ગામની અંદર જે પાણી ભરાયા છે તે પાણી દૂર કરવાની કામગીરી છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। શ્રી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।